બાજરાના મસાલા રોટલા બહુ સરસ રીતે બને છે. આજે એની રેસીપી શેર કરી. સૌથી પહેલાં મારી ચેનલ સીમા સંગ સ્વાદને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી બધી જ નવી રેસીપી તમે જોઈ શકો. હવે બાજરાના મસાલા રોટલા બનાવવા માટે હું પહેલાં લીલું લસણ અને લીલા કાંદા મારા ઘરના ગાર્ડનમાંથી ફ્રેશ કટ કરીને લઈ લઉં છું. હવે એને આપણે એકદમ સરસથી મેં ધોઈને સાફ કરી લીધા છે અને એને બારીક ચોપ કરી લઉં છું. એકદમ બારીક ચોપ કરીએ એટલે એકદમ સરસથી મિક્સ થઈ જાય. આપણે ભરેલો રોટલો નહીં પણ મસાલા રોટલા બનાવીએ છીએ, એટલે એમાં બાજરાના લોટમાં આપણે લીલું લસણ, લીલી ડુંગળીના પાન અને કોથમરી હું લઉં છું. થોડું તીખો એવો સ્વાદ જો ગમતો હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ આમાં એડ કરી શકાય. હવે બધા મસાલા કરી લઈએ. એમાં હિંગ થોડી અમથી લઉં છું અને હળદર લઉં છું. આપણે લીલો મસાલો લીધો છે અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઉં છું. બાજુમાં મેં તાવડી પણ ગરમ મૂકી દીધી છે. રોટલા સરસ થાય એની માટે તાવડી પણ એકદમ સરસ તપેલી હોય તો રોટલા વધારે સરસ થાય છે. હવે હાથેથી એકદમ સરસથી મસળીને બધા જ ગ્રીન મસાલા ને આપણે એમાં મિક્સ કરી દેવાના છે, એટલે એની એકદમ સરસથી ફ્લેવર લોટમાં આવી જાય. અને થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલાનો લોટ તૈયાર કરીએ છીએ. હાથેથી એકદમ સરસથી મસળતું જવાનું છે અને રોટલાનો લોટ તૈયાર કરવાનો છે. રોટલાનો લોટ એકદમ સરસથી મસળીને કરવામાં આવે તો રોટલા બહુ સરસ બને છે. આજે હું 4 અલગ અલગ રીતથી રોટલા કેવી રીતના બનાવવા એ દેખાડવાની છું. ઘણા લોકોને રોટલા બનાવતા નથી આવડતા હોતા, તો આવી રીતની કોઈ પણ રીતથી રોટલા બનાવશે. બધી જ રીત બહુ સરસ છે અને ઇઝી છે. તો પહેલાં 2 હાથથી આપણે ટીપીને રોટલો બનાવ્યો. હાથમાં લુઓ કરી અને આવી રીતના રોટલાને ટીપતો જવાનો અને રોટલો બનાવ્યો છે. ગરમ તાવડીમાં આપણે એને લઈ લઈએ. હવે લોટ બીજો પણ તૈયાર કરી લઈએ. બધો જ લોટ મેં એકી સાથે તૈયાર કરી લીધો છે. આ એકદમ મસળી લીધો છે. હવે પેલી બાજુ રોટલો એકદમ સરસથી ચડી જાય એટલે એને આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. હવે બીજી ટેકનિક આપણે જોઈએ રોટલા બનાવવાની. જે લોકોને ટીપીને રોટલો બનાવતા ન આવડતો હોય તો આવી રીતના લોટનો મોટું ગોયણું કરી અને પાટલા ઉપર આવી રીતના કરી 2 હાથની વચ્ચે લઈ અને ઢાંકણી જેવું બનાવવાનું છે. 2 હાથની વચ્ચે આવી રીતના હાથ ફેરવતું જવાનું અને વચ્ચેથી થોડી મોટું પાટ રહે એવી રીતના કરી અને ઢાંકણીથી બનેલો રોટલો કહેવામાં આવે છે. અને પછી એકદમ સરસથી ટીપતું જવાનું છે. આ રોટલામાં રોટલો વચ્ચેથી પતલો નથી થતો અને એકદમ સરસ રોટલો બની જાય છે થોડી જ વારમાં. હવે આ ટેકનિક પણ બહુ સરસ છે અને આવી રીતના પણ રોટલો બનાવી શકાય છે. આવી રીતના આપણે હજી બીજી 2 અલગ અલગ ટેકનિક જોશું કેવી રીતના રોટલા બને છે. હવે પહેલો રોટલો અને બીજી ટેકનિક જોવાઈ ગઈ. હવે આપણે ત્રીજી ટેકનિક જોઈએ. હવે પાટલી ઉપર આપણે બાજરાનો લોટ ભભરાવી દેવાનો અને લોટનું મોટું સરસથી ગોયણું કરી અને આપણે રોટલાને આવી રીતના વણી લેવાનો. આવી રીતના પણ રોટલા સરસ બને છે. જે લોકોને હાથેથી ટીપીને ન ફાવે તો આવી રીતના બનાવવાનો. એ પણ રોટલો બહુ સરસ લાગે છે. આવી રીતના હવે આપણે મસાલો, લીલો મસાલો બધો જ રોટલામાં લીધો છે, એટલે આ રોટલા ફૂલશે નહીં, કેમ કે બધો જ મસાલો આપણે ફ્રેશ ચોપ કરીને લીધો છે, વચ્ચે ભર્યો નથી. એટલે આ રોટલા આવા જ બને છે. હવે ત્રીજી ટેકનિક જોઈ લઈએ. ત્રીજી જોઈ આપણે હવે ચોથી જોઈ લઈએ. તો ચોથી ટેકનિકમાં આપણે આવી રીતના હાથની મદદથી આવી રીતના કરતું જવાનું અને રોટલો બનાવતો જવાનો છે. હાથથી રોટલો ફેલાતો જશે અને મોટો થતો જાય છે. આવી રીતના પણ રોટલો બહુ સરસ બને છે.
અને આમાંથી કોઈ પણ રીતથી રોટલો બનાવશો તો રોટલો સરસ જ બને છે અને બધો જ સરસ લાગે છે. રોટલા બધા જ બની ગયા છે. એને આપણે ઘી લગાવી દઈએ. ઘી વગર તો રોટલા અધૂરા જ હોય છે. હવે આ મસાલા રોટલા હારે આપણે અડદની દાળ, તો અડદની દાળમાં આપણે લાલ મરચું, હિંગ, તેલ અને મીઠું અને કોથમરી અને લીંબુ ઉપરથી આવી રીતના બનાવેલી દાળ સાથે આ રોટલા બહુ સરસ લાગે છે. તો તમે રેસીપી ક્યાંથી જુઓ છો એ કમેન્ટ કરીને કહેશો.